મહાવદ ચૌદશ મહાશિવરાત્રિ કહેવાય છે। આ પવિત્ર દિવસે ભાવિકો આખો દિવસ ઉપવાસ કે ફળાહાર કરી રાત્રે ભગવાન શંકરની બીલીપત્રો વગેરેથી 4 પ્રહર વિધિપૂર્વક પૂજા કરે ને રાતના જાગરણ કરે। તેના પર સદા મહાદેવજી પ્રસન્ન રહે છે। એક પારધી પોતાની ઝૂંપડીમાંથી સવારના પહોરમાં ખંભે તીરકામઠું ભરાવીને જંગલ તરફ શિકારની શોધમાં નીકળી પડ્યો। આ દિવસ મહાવદ ચૌદશનો હતો, એટલે શિવરાત્રિ વ્રત કરતા ભાવિક નર નારીઓ સવારમાં શિવ શિવ બોલતા આવતા જતા દેખાતા હતા। પારધીને શિવ શિવ સાંભળી નવાઈ લાગી। એ પણ સમજ્યા વગર વારે ઘડીએ શિવ શિવ બોલવા લાગ્યો। તે તો જે સામે મળે તેને મસ્કરી રૂપે શિવ શિવ કહેતો। આમ તે અજાણ્યાપણે ને મસ્કરીમાં ભગવાનનું નામ લેતો હતો। શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાનનું નામ અજાણ્યાપણે કે મસ્કરીમાં અવળું સવળું બોલાઈ જાય ને તો પણ તેનું ફળ મળે છે। આજનો દિવસ મહાપવિત્ર હતો, તહેવારોનો અને વ્રતનો દિવસ હતો। આ દિવસ પાપ થાય નહીં અને કુદરતી રીતે પારધીને જંગલમાં ખૂબ આથડવા છતાં એક પણ શિકાર મળ્યો નહીં। આથી તેનાથી પાપ થતું અટકી ગયું। વળી શિકારની શોધમાં દિવસભર તે ભૂખ્યો ત્રસ્યો આથડ્યો હતો, એટલે અજાણ્યાપણે તેનાથી ઉપવાસ પણ થઈ ગયો હતો। મનુષ્યનું શ્રેય થવાનું હોય ત્યારે સંજોગોમાં આપોઆપ ઊભા થઈ જાય છે। પારધીને કંઈ શિકાર મળ્યો નહીં, એટલે રાતવાસો જંગલમાં જ રોકાવા વિચાર્યું। બીજે દિવસે સવારે શિકાર કરી પોતે ઘેર જશે એમ વિચારી તે સાંજ પડતા એક સરોવર નજીક આવેલા બીલીના ઝાડ પર ચડીને બેસી ગયો। આ બીલી વૃક્ષ નીચે પુરાણું શિવલિંગ હતું। તે તેના પર બેઠેલો પારધી આમ તેમ હલતો હતો, એટલે ઝાડ પરથી થોડા બીલીપત્રો નીચે ખરી પડતા હતા। વળી તે રમત રમતમાં પણ બીલીપત્રો તોડીને નીચે ફેંકતો હતો, ને તે બધા ઢંકાયેલા અપૂજ શિવલિંગ ઉપર પડ્યા હતા। રાત્રિના પહેલા પ્રહેરે એક મૃગલી સરોવરમાં પાણી પીવા આવી। પારધીના સકોર નજર તેના પર પડી। તે તેનો શિકાર કરવા પહેરાયો। તેને ખંભા પરથી તીરખામઠું ઉતારી નિશાન તકવાની તૈયારી કરી, પણ હલનચલન થવાથી વધુ પાંદડા ખરી પડ્યા। અવાજ સાંભળી મૃગલી ચમકી ગઈ। પારધીને ઝાડ પર બેસેલો જોતાં જ તે ગભરાઈ કહેવા લાગી, હે પારધી, તીર મારીશ નહીં? હું હમણાં મારા કુટુંબીજનોને મળીને અહીં પછી ફરું છું, પછી તું મારી નાખજે। પારધીએ કહ્યું, એવી રીતે કંઈ પાછું આવતું હશે? તું મને છેતરીને અહીંથી ભાગી જવા માગે છે? મૃગલીએ સોગંદ ખાધા અને વચન આપ્યું કે તે કોઈ પણ ઉપાયે પાછી ફરશે। પારધીએ તેને જવા દીધી। જીવતદાન મળવાથી મૃગલી હરખભેર પોતાના રહેઠાણે જતી રહી। રાત્રિના બીજા પ્રહરે બીજી મૃગલી તરસ લાગવાથી તે સરોવર કાંઠે પાણી પીવા આવી। ત્યારે પારધી તેને મારવા તીરકામઠું લઈને તૈયાર થયો। આ વખતે પણ તેના હલનચલનથી બીલીપત્રો નીચે શિવલિંગ પર ખરીને પડ્યા। બીજી મુગલીએ પણ પારધીને ઝાડ પર નિશાન તાકીને બેઠેલો જોયો, એટલે તે કરગરીને કહેવા લાગી, ભાઈ, મને મારીશ નહીં? હું મારા કુટુંબીજનોને મળીને થોડી વારમાં પાછી ફરું છું, પછી મને મારી નાખજે। પારધીએ કહ્યું, હું કોઈના ઉપર વિશ્વાસ રાખતો નથી। હમણાં એક મૃગલી વિશ્વાસ આપી મને છેતરી ગઈ, તે પાછી દેખાઈ જ નથી, માટે હવે તને જીવતી જવા નહીં દઉં। આ મૃગલીએ બહુ કાલાવાલા કર્યા ને પોતે પાછી ફરશે એવું વચન આપ્યું, એટલે પારધીએ ભાગ્ય ઉપર ભરોસો રાખીને તેને જવા દીધી।
પારધી બંને મૃગલીની રાહ જોઈ થાક્યો, પણ બેમાંથી કોઈ ન આવી. તેથી તે નિરાશ થઈ ગયો અને શિવ શિવ કરતો બીલીપત્ર તોડીને નીચે નાખવા લાગ્યો. એવામાં ત્રીજા પ્રહરે એક મૃગ સરોવરના કાંઠે પાણી પીવા આવીને ચડ્યો અને ઝાડ પર બેઠેલો પારધી તેને મારવા તીરકમઠાને સજ્જ કરવા લાગ્યો. પણ આ હલચલમાં થોડાક બીલીપત્રો ઝાડ પરથી નીચેના શિવલિંગ ઉપર પડ્યા. પાંદડાના ખડખડાટથી મૃગ ચોંકી ગયો અને તેણે ઝાડ પર નજર કરી તો પારધી તીર તાકીને બેઠો જોવામાં આવ્યો. તેણે તેને તરત જ કહ્યું, હે ભાઈ, મને મારીશ નહીં. મારું આખું કુટુંબ મારા વિના ટળવી લઈને મરી જશે. તું મને થોડો સમય આપે તો હું બધાને મળીને અહીં પાછો આવું છું. પારધીએ કહ્યું, થોડીવાર પહેલાં બે મૃગલીઓ પાછી આવવાનું બહાનું કાઢીને સોગંદ ખાઈને ગઈ છે, પણ હજુ સુધી કોઈ આવ્યું નથી. હવે તારા ઉપર વિશ્વાસ કેમ બેસે? મૃગે કહ્યું, હું જરૂર પાછો આવીશ. એકવાર મારવાનું તો છે જ, પછી તમારા હાથે મરીશ કે તમારા કામમાં હું આવું એ સારું જ છે. પરંતુ ચોથા પ્રહરે તેને આશા બંધાઈ. એકાએક સરોવર કાંઠે આખું મૃગ કુટુંબ આવીને ઊભું રહ્યું ને તે બધાને બરાબર જોવા પારધીએ વચમાંથી પાંદડા અને બીલીપત્રો તોડીને નીચે નાખવા માંડ્યો. તેનાથી ચોથા પ્રહરે પણ અજાણ્યાપણે આમ શિવપૂજન થઈ ગયું. આ વખતે શિવાલયોમાં ઘંટનાદ થવા લાગ્યો ને આરતી થવા લાગી ને હર હર મહાદેવના પ્રચંડ નાદ સાંભળવા લાગ્યા. આ સાંભળી પારધીને જ્ઞાન ઉપજ્યું અને તેણે મૃગોને માર્યો નહીં. તેણે કોઈ પણ પ્રાણીની હિંસા કરી નહીં અને કરવાની પ્રતિજ્ઞા લીધી. તે સાથે જ દેવ વિમાન ત્યાં ઉતર્યો ને દેવદૂતે પારધી તથા મૃગને તેમાં બેસી જવાનું કહ્યું. પારધીને શિવલોકમાં લઈ જવામાં આવ્યો ને મૃગલાઓને શિવલોકમાં લઈ જવામાં આવ્યા. ત્યારથી મૃગશિર નક્ષત્ર પ્રસિદ્ધ થયું. હે મહાદેવ, જે તમારું અજાણ્યાપણે પણ નામ લે, પૂજન કરે, તેના પર પ્રસન્ન થજો અને ઉદ્ધાર રાખજો. આવી સરસ મજાની પવિત્ર વાર્તાઓ સાંભળવા માટે અમારા પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓમ નમઃ શિવાય.